અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ગુજરાતમાં અત્યારે હાલ વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે। આની જ અંદર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આજના દિવસે વરસાદ કેવો રહેવાનો છે તેને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। અને ખાસ કરીને આગામી દિવસોમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં મેઘ તાંડવ થવાનો છે તેને લઈને પરેશ ગોસ્વામીએ પણ કઈ આગાહી કરી છે તેના વિશે પણ વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંક જો આજના દિવસની વાત કરવામાં આવે ગુજરાતની તો ખાસ કરીને જોઈ શકાય છે કે સવારના સમયે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા નથી મળતો, પરંતુ ક્યાંક જે દરિયાકાંઠામાં આવેલું દેવભૂમિ દ્વારકા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે, તેની સાથે જામનગરમાં વરસાદ પડી શકે છે। વાત કરવામાં આવે ગાંધીનગર છે, માંડવી છે, નલિયા છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે આગળના સમયની લગભગ 11 વાગ્યાની આસપાસ હવે આજે વરસાદ છે તે સુરત બાજુ વધારે જોવા મળી રહ્યો છે। જે દરિયાકાંઠાના આ વિસ્તારો આવેલા છે કે અહીં ક્યાંક સીધી જ અસર આની થઈ શકે છે એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સુરતની જો વાત કરવામાં આવે તો સુરત અને વ્યારામાં ભારે વરસાદ પડી શકે છે, એ બાદ વલસાડમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, ઉનામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મહેસાણા છે, વિરમગામ છે, અમદાવાદ છે, હિંમતનગર અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા લગભગ 11 વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે। એ બાદ જો વાત કરવામાં આવે 1 વાગ્યાની, 1 વાગે પણ જોઈ શકાય છે કે સમગ્ર મધ્ય ગુજરાતની અંદર ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। મહેસાણા છે, વિરમગામ છે, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા છે, તેની સાથે ખેડબ્રહ્મા બાજુ પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો હવે ક્યાંક સૌરાષ્ટ્રમાં વરસાદ છે તે બપોરના સમયથી ધીરે ધીરે શરૂ થતો હોય એવું લાગી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા, જામનગર છે, પોરબંદર છે, જુનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જસદણ, અમરેલી, મહુવા, ખાસ કરીને જે ભાવનગર બાજુનો સમગ્ર વિસ્તાર છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને સુરતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી બપોરના સમયે વ્યક્ત કરવામાં આવી છે। અને ખાસ કરીને વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। એ બાદ જો વાત કરવામાં આવે લગભગ 3 વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદ હોય, નડિયાદ હોય, ધોળકા હોય, તેની બાદ જો વડોદરાની વાત કરવામાં આવે તો અહીં ક્યાંક વરસાદ છે, તેની સાથે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। મહુવા અને ભાવનગરની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। અને ફરી એક વખત સુરતમાં લગભગ કહી શકાય કે બપોર સુધીના સમય માટે ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સુરત છે, વ્યારા છે, તેની સાથે જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। 6 વાગ્યાની આસપાસની જો વાત કરવામાં આવે તો હવે ક્યાંક સુરતથી વરસાદ ધીરે ધીરે ઓછો થઈને મધ્ય ગુજરાત તરફ વધી રહ્યો હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને રાધનપુર છે, એટલે કે ઉત્તર ગુજરાત, બનાસકાંઠાની આસપાસમાં આવેલા જે વિસ્તારો છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે, પરંતુ વિરમગામ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, તેની સાથે કુડા છે, રાપર છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। વડોદરા છે, બોડેલી છે, તેની સાથે ગોધરા, દાહોદ અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા સાંજના સમય માટે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે રાતના સમયે તો રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ધોળકા છે, નડિયાદ છે, તેની સાથે ગોધરા છે, લુણાવાડા છે, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે કે ધીરે ધીરે હવે જે સૌરાષ્ટ્ર બાજુનો ભાગ છે ત્યાં ક્યાંક રાતના સમયે ફક્ત ને ફક્ત જે ઠંડો પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતા છે, તેની સાથે વરસાદને લઈને કોઈ આશંકા વ્યક્ત કરવામાં આવી નથી। જોકે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવવાનો છે એ વાતને લઈને પરેશ ગોસ્વામીએ કઈ મોટી આગાહી કરી છે, સાંભળીએ। આપણે ઘણા સમયથી અનુમાન આપતા હતા કે 16 થી 24 ઓગસ્ટનું જે સેશન હશે એમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ હશે અને ભારેથી અતિ ભારે વરસાદ હશે। આજની તારીખે વાત કરવા જઈએ તો લગભગ આજે 19 તારીખ સુધીમાં ગુજરાતની અંદર 60 થી 65% વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા છે, છતાં પણ હજુ 35 થી 40% વિસ્તારો વરસાદથી વંચિત છે, વરસાદો ત્યાં નોંધાયા નથી। એટલે હજી 35-40% વિસ્તારો વરસાદમાં બાકી હોય એ મિત્રોએ પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હવે 1-2 દિવસ કે 3 દિવસ
દિવસની અંદર જે બાકી વિસ્તાર છે એને પણ વરસાદ આવી જશે. વરસાદ સાર્વત્રિક છે એટલે 90% વિસ્તારને તો કવર કરી જ લેશે, એટલે કોઈ ચિંતા નથી. જેને વરસાદ નથી એને પણ વરસાદ આવી જશે, એટલે હમણાં કોઈ ચિંતા ન કરવી કે ઉતાવળ કરવાની જરૂર નથી. હવે બીજી વાત છે કે આ રાઉન્ડની અંદર આપણે એવી પણ આગાહી કરેલી હતી કે આમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, અને એમાં આપણે ગઈકાલના વિડીયોમાં આપણે એવું પણ જણાવ્યું હતું કે મુંબઈની હાલત તો ખરાબ થવાની છે. એ જ મુજબ આજે રાત્રે અને આજે સવારથી મુંબઈની અંદર ખૂબ વરસાદો પડી રહ્યા છે. મુંબઈનું જનજીવન છે એ ખોરવાયું છે, અને મુંબઈની અંદર શહેરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આવી પરિસ્થિતિ મુંબઈની અંદર થઈ ગઈ છે. મુંબઈની અંદર હજુ પણ આગળના 3-4 દિવસ સુધી વરસાદ કન્ટિન્યુ રહેવાના છે. હજુ પણ મુંબઈની હાલત છે એ હજુ વધારે ખરાબ થાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતા જોવા મળી છે, આમ તો જે ઓલ ઓવર ગુજરાતમાં 60-65% વિસ્તારમાં જે વરસાદો નોંધાયા, એમાં પણ ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પડ્યા છે. સૌરાષ્ટ્રની અંદર પણ ધોધમાર વરસાદો પડ્યા છે, જેમાં ખાસ કરીને ગઈકાલે અને ગઈ રાત્રે અને આજે દિવસભર જે વરસાદો નોંધાયા છે એમાં અમરેલીના દરિયાકાંઠાના ભાગો હોય, જાફરાબાદ હોય, ટીંબી હોય, રાજુલા સાઈડના વિસ્તારો છે, એ અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્લો એક એવો હતો કે જેમાં 2025ના ચોમાસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો હતો, એમાં પણ છેલ્લી 24 કલાકની અંદર ખૂબ સારા વરસાદો નોંધાયા છે. ગીર સોમનાથના અનેક વિસ્તારની અંદર 5 થી 7 ઇંચ, તો ગીર સોમનાથનું સૂત્રાપાડા છે એ આજે મીડિયાની અંદર નજર સમક્ષ આવ્યું છે. સૂત્રાપાડાની અંદર છેલ્લી 24 કલાકની અંદર 14 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એટલે ખૂબ સારા વરસાદો છે. જે આપણે 12 થી 15 ઇંચનું અનુમાન બતાવતા હતા એ જ મુજબના અત્યારે વરસાદો છે એ પડી રહ્યા છે. હવે આગળની 24 કલાકની વાત કરવા જઈએ તો હજુ આવનારી 24 કલાક એવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા વધારે રહેશે. ખાસ કરીને દરિયાઈ પટ્ટાની અંદર થોડીક અતિવૃષ્ટિ જેવા માહોલો જોવા મળે એવી તીવ્રતા રહેવાની છે. એ સાથે હવે જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, એ વિસ્તારોમાં પણ આજે રાત્રેથી વરસાદની તીવ્રતા વધી જશે, અને આવતીકાલે સાંજ સુધીમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારો છે, કપડવંત છે, વડોદરા છે, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો હોય, અમદાવાદ, ગાંધીનગર અને વિરમગામ જેવા વિસ્તારો હોય, એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો, એમાં પણ આવતીકાલે સાંજ સુધીમાં સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પણ કચ્છમાં હજુ દરિયાઈ કાંઠામાં વરસાદ છે. કચ્છના બીજા વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક દરમિયાન એકંદરે વરસાદો નોંધાશે. ઉત્તર ગુજરાતમાં કદાચ હજુ 24 કલાક રાહ જોવી પડે, પણ ઉત્તર ગુજરાતમાં હળવી શરૂઆત છે એ 24 કલાકમાં થઈ જશે, અને એ પછી 24 કલાક બાદ ત્યાં પણ તીવ્રતા સાથે વરસાદો જોવા મળશે. એટલે ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદનો માહોલ ચાલી રહ્યો છે એમાં હજુ આવનારા 24 કલાક છે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ વરસાદો પડશે, એટલે કે 10 ઇંચ અથવા તો 1-2 સેન્ટરમાં 15 ઇંચ સુધી વરસાદો હજુ પણ 24 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. અને બીજા બધા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદો છે એ 24 કલાક દરમિયાન આપણે નોંધાતા રહેશે. આમ તો આપણે 24 તારીખ સુધીની આગાહી આપેલી છે એ મુજબ ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ વરસી જશે, પણ હજી 24 કલાક છે એ ખૂબ ભારે છે કે જેમાં અતિ ભારે વરસાદો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પડવાની હજુ પણ સંભાવનાઓ રહેલી છે. એટલે આ વિશેની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.